ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે ગયા વખતના લેક્ચરમાં આપણે હાઇડ્રોજન પરમાણુની રચના સમજાવવા માટે, ટૂંકમાં પરમાણુ રચના સમજાવવા માટે એના માટેના બોહર મોડેલની વાત કરી ગયા. એ બોહર મોડેલની મદદથી હાઇડ્રોજન પરમાણુમાં કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું આપણે સૂત્ર મેળવી શકીએ અને એ સૂત્ર પરથી આપણે જોઈ શક્યા કે આપણે પરમાણુની જે કે મોડેલની રજૂઆત છે એ બોહર મોડેલની મદદથી એક તો પરમાણુની સ્થિરતા સમજાવી શકાય, વિકિરણમાં અસતતપણું જે છે તરંગ લંબાઈમાં એ પણ આપણે સમજાવી શકતા હતા. એટલે એ રીતે હાઇડ્રોજન પરમાણુ માટેના મોડેલમાં બોહર મોડેલ એ આપણે અત્યારે સ્વીકૃત મોડેલ થયું. હવે જુઓ કે એના ઉપરથી હવે જોઈએ કે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો કોને કહેવાય. તો અહીંયા માની લો કે આપણી પાસે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા લો તો એ ઉર્જા આપણને કેટલી મળતી હતી? તો કે En બરાબર -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણને એની ઉર્જાનું સૂત્ર મળે. હવે આમાં આપણે જોઈ શકીએ કે જેમ કક્ષાનો નંબર n વધતો જાય એમાં છેદ વધતો જાય એટલે એ જે ઇલેક્ટ્રોન છે એની એ ઉર્જાની કંઈક આપણને કિંમતો જુદી જુદી મળતી જાય. એટલે n ની કિંમત જેમ બદલાય એમ એ ઇલેક્ટ્રોનની ઉર્જાની કિંમત બદલાતી જાય. એટલે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી મળે. હવે એ ઉર્જા પ્રમાણે જુદી જુદી કક્ષામાં એની ઉર્જાને હું આમ સમક્ષિતિજ સ્તરના સ્વરૂપમાં રજૂઆત કરું તો એના ઉર્જા સ્તર મળ્યા કહેવાય. તો આમાં જુઓ કે આપણે જો n બરાબર 1 લઈએ તો આપણને જે ઉર્જા મળે એ ઉર્જા En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એનો અર્થ એ કે હવે આના કરતા વધારે ઉર્જા ઇલેક્ટ્રોન ગુમાવી શકવાનો નથી. ઋણ ઉર્જા એનો અર્થ એ કે 12 થી અનંત અંતરેથી આપેલ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે એને ગુમાવેલી ઉર્જા છે પરિણામે ઋણ છે. એટલે હવે એની પાસે ઉર્જા ગુમાવવાની કોઈ શક્યતા નથી. પરિણામે આ જે ઉર્જા સ્તર છે એ એનું ધરા સ્થિતિનું ઉર્જા સ્તર કહેવાય. એટલે આ રીતે આ એની ધરા સ્થિતિમાં હોય એમ કહી શકાય. હવે જો આમાં તમે n બરાબર 2 મૂકશો તો આ ઉર્જાની કિંમત, ચલો પહેલામાં n બરાબર 1 મૂકતા હતા એટલે ઉર્જાને હું E1 કહું, તો 2 મૂકવો એટલે E2 કહું તો એ -13.6 છેદમાં n ની કિંમત 2 એટલે 2 નો વર્ગ. ચલો 2 નો વર્ગ એટલે 4. પરિણામે આને 4 વડે ભાગીએ તો આ 4 તરી 12, 1 એટલે 16 એટલે 4 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. હવે આ જ્યારે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો હજી આપમેળે એ પહેલી કક્ષામાં જાય તો એને ઉર્જા ગુમાવી શકે. હા, જો ઇલેક્ટ્રોને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં આવવું હોય તો એને બહારથી ઉર્જાનું શોષણ કરવું પડે. પણ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જવું હોય તો એને ઉર્જાને ઉત્સર્જન કરવું પડે. એનો અર્થ એ કે આ એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. એટલે ઇલેક્ટ્રોન અત્યારે આ કક્ષામાં ઉત્તેજિત સ્થિતિમાં છે એમ કહેવાય અને આ એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. એટલે આ અવસ્થાને એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય.
એટલે n બરાબર 2 હોય ત્યારે ઇલેક્ટ્રોનનું જે ઊર્જા સ્તર હોય એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા દર્શાવે. એ પ્રકારે તમે n બરાબર 3 મૂકો તો E3 મળે -13.6 ના છેદમાં 3 નો વર્ગ એટલે 9. પરિણામે માઈનસ અહીંયા 1 એટલે 4 એટલે 46 એટલે 9 × 45 એટલે 1.5 સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ એનું બીજું ઉત્તેજિત અવસ્થા થઈ એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એમ કહેવાય. એટલે આ પ્રકારે જુદી જુદી અવસ્થાઓ જોવા મળે. હવે આ બધી ઊર્જાને જો આપણે અહીંયા આગળ આવા સમક્ષિતિજ સ્તરના સ્વરૂપમાં દર્શાવીએ તો આ n બરાબર 1 માટે અહીંયા ધરા સ્થિતિ થઈ. હવે તમે જોઈ શકો છો કે n બરાબર 2 માં એટલે બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં જોશો તો બે ઇલેક્ટ્રોનની ઊર્જામાં તફાવત બહુ મોટો નથી, પણ પહેલી અને બીજી કક્ષા વચ્ચે જુઓ તો તફાવત મોટો છે. એટલે અહીંયા આગળ તમે જોશો તો આ n બરાબર 2 એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા થઈ. તો n બરાબર 3 મૂકીએ ત્યારે આ બીજી ઉત્તેજિત અવસ્થા આવે એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એ રીતે તો આપણે જો અહીંયા આગળ n ની કિંમતો બદલતા જઈએ તો જેમ જેમ n ની કિંમત મોટી થતી જશે એમ પાસપાસના ઊર્જા સ્તરો વચ્ચેનો તફાવત ઘટતો જશે. એટલે આ રીતે આવા જુદા જુદા ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોનના માટે આપણે અહીંયા આગળ પરમાણુમાં વિચારી શકીએ અને પરિણામે આ ઉત્તેજિત અવસ્થાઓમાંથી ઇલેક્ટ્રોન જ્યારે ધરા સ્થિતિ તરફ જાય ત્યારે એ વધારાની ઊર્જાનું ઉત્સર્જન કરતો જાય. એટલે આ આપણી પાસે એના ઊર્જા સ્તરો મળે. હવે જુઓ કે આના પરથી હું આમ કહી શકું કે ઇલેક્ટ્રોન જ્યારે I ની કક્ષામાંથી F ની કક્ષામાં જાય એટલે કે આ ઇલેક્ટ્રોન એ I ની કક્ષા એમાંથી F ની કક્ષા એમાં સંક્રાંતિ કરે તો એને ઉત્સર્જિત કરેલ ઊર્જા એટલે આપણે જોઈ ગયા કે EI માઈનસ EF કે જે ફોટોન સ્વરૂપે એટલે HFI IF ના સ્વરૂપમાં મળે. ફોટોનની અંદર આપણે અહીંયા આગળ આવૃત્તિની જગ્યાએ આ રીતે લખી શકીએ C/λ ને એ ઊર્જા એટલે -13.6 છેદમાં અહીંયા ni નો સ્ક્વેર ઓછા -13.6 છેદમાં nf નો સ્ક્વેર. પરિણામે આપણને આવી કિંમત મળતી હતી 1/λIF is equal to -13.6 upon HC into 1/nf square minus 1/ni square. અને આ જે કિંમતો લઈએ તો આ આપણી પાસે જે કિંમત આવી એ -13.6 છેદમાં HC એટલે રીડબર્ગનો અચળાંક મળ્યો. તો આના ઉપરથી કહી શકાય કે માટે આ 1/λIF બરાબર R into 1/nf square minus 1/ni square. ને હવે એના પરથી તમે જોઈ શકો કે જો આપણે જુદી જુદી
વર્ણપટ શ્રેણીઓ લઈએ તો લાઇનમન શ્રેણી માટે આ તરંગ લંબાઈનું સૂત્ર આપણે જે પહેલા સ્વીકારતા હતા એ આપણે આ રીતે સાબિતી મળી શકે કે r * 1 લાઇનમન માટે f એટલે કે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા 1 નો સ્ક્વેર માઈનસ 1/n² કે જ્યાં n બરાબર 2 3 4 વગેરે એમ બામર શ્રેણી માટે ચલો એના માટે આપણી પાસે શું હતું તો કે આમાં nf બરાબર 2 હતું કારણ કે ઇલેક્ટ્રોન બીજી કોઈ કક્ષાઓમાંથી સંક્રાંતિ કરીને બીજી કક્ષામાં જાય ત્યારે મળે એ શ્રેણી મળે તો એ જ રીતે અહીંયા આગળ જો તમે પાશ્ચન શ્રેણી લો તો એના માટે આપણી પાસે nf ની કિંમત 3 હતી તો બ્રેકેટ શ્રેણી લઈએ તો એના માટે nf ની કિંમત એ 4 મળે અને ફંડ શ્રેણી લઈએ તેના માટે nf બરાબર 5 મળે એટલે આ રીતે આ વર્ણપટ શ્રેણીઓ કે જે આપણને પ્રેક્ટિકલી ત્યાં જોવા મળતી હતી એને સૈદ્ધાંતિક રીતે અહીંયા સૂત્ર તારવી અને આપણે સાબિતી આપી શકીએ એટલે આ આપણી પાસે ઊર્જા સ્તર અને વર્ણપટ શ્રેણીની વાત થઈ હવે આ જે કઈ વાત છે એ સામે ડી બ્રોગલીની પરિકલ્પના પર આધારિત છે એટલે કે બોહર મોડેલને એની જે વર્તુળાકાર કક્ષા છે એને આ ડી બ્રોગલી એની પરિકલ્પના પ્રમાણે ત્યાં આગળ આપણને સમજૂતી આપી શકે છે કે આ ઇલેક્ટ્રોન જે છે ટૂંકમાં ક્વોન્ટમવાદ પ્રમાણે હવે જો અહીંયા આગળ વિકિરણનું ઉત્સર્જન થાય તો એ તો પેલા n ત્યાં પૂર્ણાંક સંખ્યા આવવાની પરિણામે જેમ ઊર્જા છે એ h/2π ના hf ના પૂર્ણ ગુણકમાં અથવા તો બીજી રીતે કહું તો અત્યારની આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે એ પેલા આવૃત્તિને આપણે ન્યુ વડે દર્શાવીએ તો ક્વોન્ટમવાદ પ્રમાણે ઊર્જા જે ઉત્સર્જિત થાય એ h ન્યુ ના પૂર્ણ ગુણકમાં હોય અને જો ન્યુ પૂર્ણ ગુણકમાં h ન્યુ પૂર્ણ ગુણકમાં હોય તો ન્યુ ની જગ્યાએ હું c/λ મૂકું એટલે ઊર્જા hc/λ થાય અને એ ઊર્જા hc/λ એ તમે જુઓ તો એ પૂર્ણ ગુણકમાં આવે અને પરિણામે આ ઇલેક્ટ્રોન જે વર્તુળ ગતિ કરે તો એ દરમિયાન એ જે પેલા વિકિરણ ઉત્સર્જન કરશે ત્યારે જે વિકિરણની તરંગ લંબાઈ મળશે એ તરંગ લંબાઈ પણ આ રીતે લેમ્બડાના પૂર્ણ ગુણકમાં હોય એટલે કે આ એક તરંગ પછી આગળ જોવા જાવ તો આ બીજું તરંગ એમાં એક આખું વર્તુળ પૂરું થાય તો એમાં જે તરંગોની સંખ્યા હશે એ આ રીતે પૂર્ણ ગુણકમાં જ હશે એટલે આવું અહીંયા આગળ આ ક્વોન્ટમવાદ જે છે એ આપણને અહીંયા સાબિતી આપે એટલે આ ક્વોન્ટમવાદ પ્રમાણે આ સમજૂતી અહીંયા આપી શકાય એટલે આ અહીંયા આગળ પૂર્ણ ગુણકમાં આવે જે રીતે આપણે કહ્યું હતું કે mvr એટલે nh/2π હોય તો એ કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણકમાં આવતું હોય તે પ્રમાણે અહીંયા આગળ જો હું આ વિકિરણ છે એની તરંગ લંબાઈઓ લેવા જઈશ તો એ તરંગ લંબાઈઓ પણ એ પ્રકારે જ મળશે કે જેથી કરીને એ પૂર્ણાંક સંખ્યાના જ પેલા તરંગો અંદરથી ઉત્સર્જિત થતા હોય કે અહીંયા તમે જુઓ તો આ વર્તુળનો પરિઘ ચલે વર્તુળનો પરિઘ એટલે શું હોય 2πr પણ એ 2πr એની કિંમત આપણને એટલી જ મળશે કે જેથી આમાં પૂર્ણાંક સંખ્યાના જ તરંગો આવેલા હોય એટલે nf જેટલી મળે
એટલે 2 પાઈ r ની કિંમત આપણને nf જેટલી મળે એનો અર્થ એ કે અહીંયા આગળ r ની કિંમત એ આપણે n લેમ્બડા અપોન 2 પાઈ લઈ શકીએ અને એ કિંમત આ સૂત્રમાં મૂકીએ તો mv n લેમ્બડા અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2 પાઈ અને પરિણામે તમે જોઈ શકો કે અહીંયા આ જે તરંગો સંકળાયેલા હશે એ પૂર્ણાંક સંખ્યામાં જ હશે એટલે આ રીતે આપણે આ પ્રકરણ નંબર 12 અહીંયા આગળ પૂર્ણ કરી શકીએ છીએ એટલે આ આપણું 12મું પ્રકરણ અહીં પૂર્ણ થયું જો તો અત્યારે આપણે આજના લેક્ચરમાં શું જોઈ ગયા તો કે મુખ્યત્વે પહેલી એક વાત એટલે કે ઊર્જા સ્તર તો ઇલેક્ટ્રોન ત્યાં પરમાણુની અંદર જુદી જુદી કક્ષામાં હોય તો એની ઊર્જા જુદી જુદી હોય જેમ કે પ્રથમ કક્ષામાં હોય તો એની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય પરિણામે એની સ્થિતિને ધરા સ્થિતિ કહેવાય અને ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોય તો હવે એ વધારે ઉત્સર્જન કરી શકતો નથી યાદ રાખજો ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરી શકે શોષણ કરી અને ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે પણ ત્યાંથી એ ઉત્સર્જન કરી આપમેળે અને નીચે જઈ શકતો નથી માટે આ એની ધરા સ્થિતિ કહેવાય ગ્રાઉન્ડ લેવલ કહેવાય પછી જો ઊર્જાના સૂત્રમાં તમે એની કિંમતો બદલતા જાઓ એમ એની ઊર્જાની કિંમતો બદલાતી જાય પરિણામે તમને n બરાબર 2 હોય ત્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા મળે n બરાબર 3 હોય ત્યારે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા મળે આમ જુદી જુદી ઉત્તેજિત અવસ્થાઓ મળતી જાય પરિણામે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિ તરફ જેમ સંક્રાંતિ કરતો જાય એમ વિકિરણ ઉત્સર્જન કરતો જાય આના આધારે આપણે પેલી હાઇડ્રોજન વર્ણપટની શ્રેણીઓ સમજી શકીએ કે અહીંયા તમે જુઓ તો લાયમન શ્રેણી એનો અર્થ એ કે ઇલેક્ટ્રોન કોઈ પણ ઊર્જા સ્તરમાંથી જ્યારે ધરા સ્તર સ્થિતિમાં જાય એ સંક્રાંતિ કરે ત્યારે લાયમન શ્રેણીની વર્ણપટ રેખાઓનું ઉત્સર્જન કરે એમાં જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં જાય એટલે લાયમન શ્રેણીની પ્રથમ તરંગ લંબાઈ મળે એટલે પ્રથમ વર્ણપટ રેખા મળે એમ ત્રીજી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરે એટલે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં સંક્રાંતિ કરે ત્યારે આપણને લાયમન શ્રેણીની બીજી વર્ણપટ રેખા જોવા મળે એટલે આ રીતે આવી જુદી જુદી વર્ણપટ રેખાઓ આ અહીંયા વર્ણપટમાં જોવા મળે એટલે આ એના ઉપરથી લાયમન શ્રેણી બામર પાસ્ચન બ્રેકેટ ફંડ એ બધા માટે આ રીતે આપણે સૂત્રો મેળવી શકીએ એટલે કહી શકાય કે આ બોહર મોડેલ એ આપણને પરમાણુની રચના અને હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી સંતોષકારક રીતે આપી શકે છે સાથે સાથે ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર પર આધારિત છે પરિણામે આ ડી બ્રોગલીની જે પરિકલ્પના અનુસાર તમે અહીંયા જુઓ તો આની પણ તરંગ લંબાઈ છે એ પ્રકારે ગોઠવાયેલી હોય કે જેથી કરીને એ ઇલેક્ટ્રોનના સાથે સંકળાયેલા એટલે કે ઇલેક્ટ્રોનના દ્રવ્ય તરંગો વિચારો તો એ દ્રવ્ય તરંગો એ આપણને એ રીતે જ મળે કે જે વર્તુળના પરિઘ ઉપર પૂર્ણ સંખ્યામાં જ હોય એટલે 1 2 કે 4 કે 5 કે એ રીતે પૂર્ણાંક સંખ્યામાં જે તરંગો હોય એ અપૂર્ણાંક સંખ્યામાં તરંગો આવી શકે નહીં અને પરિણામે અહીંયા આગળ એ ડી બ્રોગલીને કારણ પરિકલ્પના અનુસાર જે આપણે દ્રવ્ય તરંગની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એ વર્તુળ કક્ષામાં જે તરંગ રજૂ કરશે દ્રવ્ય તરંગ એ પણ પૂર્ણ સંખ્યાના જ તરંગો એક કક્ષાની અંદર હોય એ અપૂર્ણાંક સંખ્યામાં ના હોય એટલે આ આપણું અહીંયા આગળ 12મું ચેપ્ટર પૂર્ણ થયું હવે આવતી વખતના લેક્ચરમાં આપણે 13મા ચેપ્ટર વિશે વાત કરીશું
ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.